નમો લોહે સૌહરિહંતામ નમો લોહે સૌહૃદામ નમો લોહે સૌહાયર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધનિદાતા. સમાધિ તંત્ર. આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાતચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 32મી ગાથા એટલે 32મા શ્લોક સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે 33મા શ્લોકથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ અને સહેજ વધારે વિચાર કરીએ કે આચાર્ય ભગવાન આપણને એક પછી એક શ્લોક દ્વારા સ્વરૂપ તરફ કઈ રીતે લઈ જાય છે. તો 30મી ગાથામાં એ વાત આવી. 29મી ગાથા પછીથી એમ જયારે કહ્યું કે આત્મ સ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય કેવો છે તે કહો, અથવા તો આત્મ સ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય શું છે, કઈ રીતે હોય. તો આચાર્ય ભગવાને 30મી ગાથાની અંદર એમ કહ્યું કે સર્વ ઇન્દ્રિયોનો નિરોધ કરીને અને મનને પણ સ્થિર કરીને પોતે પોતાના આત્મામાં એકાગ્રતા કરે છે તો એ પોતે પરમાત્મા સ્વરૂપને અનુભવે છે. એ વાત એમણે 30મી ગાથામાં કરી. સર્વ ઇન્દ્રિયોને રોકીને એનો નિરોધ કરીને અંતરાત્મા દ્વારા ક્ષણ માત્ર જોનારને એને ચિદાનંદ સ્વરૂપ પ્રતિભાસે છે અને તે પરમાત્માનું સ્વરૂપ છે. એટલે પુરુષાર્થની વાત જે આખી એ રીતે જ આવી ગઈ કે પોતાના સ્વરૂપમાં એ એકાગ્રતા કરે છે. ઇન્દ્રિયોનો નિરોધ તો કયો અને મનના વિકલ્પોને પણ છોડીને, એટલે સર્વ બાહ્ય જલ્પ અને અંતર્જલ્પ એને પણ છોડીને એ સ્વરૂપની દ્રષ્ટિ કરે છે. સર્વ ઇન્દ્રિયોના વિષયોમાં બમતી પોતાની વૃત્તિને રોકીને, એવા શબ્દો ત્યાં મૂક્યા છે. ઇન્દ્રિયોના વિષયોમાં બમતી ચિત્ત વૃત્તિને રોકીને અને મનના વિકલ્પોને પણ રોકીને, એટલે અંતર્જલ્પ સંકલ્પો વિકલ્પોથી રહિત થઈને ઉપયોગને પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપમાં સ્થિર કરવો અને એમ આત્મ સ્વરૂપમાં સ્થિરતા થતા પરમાત્મા સ્વરૂપનો પ્રતિભાસ થાય છે. આ 30મી ગાથાની અંદર એવી રીતે વાત કરી. એટલે એમાં અત્યાર સુધી જેને આવી વાત સાંભળી ન હોય અને માત્ર એમ જ જાણ્યું હોય કે જીનેશ્વર ભગવાનની ભક્તિ કરીએ તો એ આરાધના થઈ અને એમ કરતા પોતાને નિજરા થાય છે, પોતે મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે, આવી માન્યતાવાળાને ત્યારે એવો પ્રશ્ન થઈ જાય કે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવી અને એમ કરતા પરમાત્મા પદ પમાય. એટલે જરાક આશંકા થઈ ગઈ. એને માર્ગ જાણવા માટે આવ્યો હોય તો એ શિષ્યને આવી આશંકા ઉઠે કે અમે તો એમ માનતા હતા કે પ્રભુની ભક્તિ કરીએ કે બાણીમાં વ્રત તપ કરીએ તો સ્વરૂપની પ્રાપ્તિ થાય. એટલે જે આશંકા થઈ એ પ્રકારની આશંકા થઈ. એકાગ્રતા ક્યાં કરવી, કઈ રીતે કરવી, એ પ્રકારની આશંકા થઈ. એટલે કે પોતાનું સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છે એવો જ્યાં સુધી પાકો નિર્ધાર નથી થયો ને, એટલે એવી આશંકા થઈ. એટલે 31મા શ્લોકની અંદર આચાર્ય ભગવાને એમ કહ્યું કે ભાઈ પરમાત્મા કોણ છે? પરમાત્મા તો તું પોતે જ છો. એટલે ત્યાં એ શ્લોકમાં એમ કહ્યું કે જે પરમાત્મા છે તે જ હું છું તથા જે હું છું તે પરમાત્મા છે.
તેથી હું જ મારા વડે ઉપાસવા યોગ્ય છું. પોતે પરમાત્મા સ્વરૂપ છે અને જે પરમાત્મા સ્વરૂપ છે એ ઉપાસવા યોગ્ય છે. પરમાત્મા સ્વરૂપની ઉપાસના કરતા કરતા જીવ પરમાત્મા થઈ જાય છે. પણ એ અત્યાર સુધી બહારમાં રહેલા પરમાત્માને, એટલે કે જેમણે એવા પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એવા જીનેશ્વર ભગવાનને અને સિદ્ધ ભગવાનને, કેવળી ભગવાનને, હરિયન પરમેશ્વરને, એ બધાની ઉપાસના દ્વારા પોતાને પ્રાપ્ત થઈ જશે, પોતાને પોતાના પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ થઈ જશે એવી એની શ્રદ્ધા હતી. એટલે અહીંયા એ વાતને પણ સ્પષ્ટ કરી દીધી કે ભાઈ હું જ પરમાત્મા સ્વરૂપ છું, હું જ પરમાત્મા સ્વરૂપ છું. એટલે કે જે હું છું તે જ પરમાત્મા છે. અને એ વાત કઈ આચાર્ય ભગવાને પોતાની ઘરની કરી છે એમ નથી. આચાર્ય ભગવાને એ વાત તો જીનવાણીમાં આવી હતી એ વાત કરી છે. જીનેશ્વર ભગવાનની દિવ્ય ધ્વનિ, ઓમકાર ધ્વનિમાં આ વાત તો આવી કે આત્માનું સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છે. આત્મા જ પરમાત્મા સ્વરૂપ છે. દરેક આત્મા, જીવ માત્ર પરમાત્મા સ્વરૂપ છે અને એ એવા પોતાના પરમાત્મા સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરી શકે એવો સક્ષમ છે. એટલે હવે ઉપાસના કોની કરવાની રહી? ઉપાસના તો પોતાના પરમાત્મા તત્વની જ કરવાની રહી. પોતે પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. તો એ જ ઉપાસવા યોગ્ય છે, એની ઉપાસના કરવાની છે. બીજો કોઈ મારે માટે ઉપાસ્ય નથી. મારું પોતાનું પરમાત્મા સ્વરૂપ તે મારે માટે ઉપાસ્ય છે. એવી રીતે દરેક જીવ માટે એનું પોતાનું પરમાત્મા સ્વરૂપ છે તે જ ઉપાસ્ય છે, એ જ ઉપાસના કરવા યોગ્ય છે. ઉપાસક તો હું છું, પરંતુ ઉપાસ્ય શું છે? તો પોતાનું પરમાત્મા સ્વરૂપ છે તે ઉપાસ્ય છે. એવી સ્પષ્ટતા આ રીતે ઉપાસક અને ઉપાસ્ય એ બે વાત દ્વારા 31મા શ્લોકમાં કરી. એટલે કે જે આરાધ્ય છે એ આરાધ્ય પોતે છે અને આરાધક પણ પોતે જ છે. એવી જ વસ્તુ સ્થિતિ છે. બીજો કોઈ ઉપાસવા યોગ્ય મારે માટે નથી. હું જ મારા વડે ઉપાસના કરવા સક્ષમ છું અને ઉપાસ્ય એ મારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે. એટલે હું જ મારા વડે ઉપાસના કરવા યોગ્ય અથવા તો આરાધના કરવા યોગ્ય છું. બીજો કોઈ મારા વડે ઉપાસવા યોગ્ય નથી. એવી સ્થિતિ છે, અર્થાત એવું સ્વરૂપ જ છે અને એવી આરાધ્ય આરાધકની વ્યવસ્થા છે એમ ત્યાં કહ્યું. આરાધ્ય પોતાનું પરમાત્મા સ્વરૂપ અને આરાધક પોતે છે. આ વાત ત્યાં 31મી ગાથામાં જે કરવામાં આવી એ પછીથી 32મી ગાથાની અંદર એમ કહ્યું કે પુરુષાર્થ જે છે તે આખો કઈ રીતે છે. કેમ કે હજી પેલાને આશંકા રહી જાય ને, જેને હજી બીજા પરમેશ્વરને આરાધવાની અંદરમાં જે શુભભાવની વૃત્તિ હતી ને, તો એવા જીવને સમજાવવો છે ને. એટલે અહીંયા 32મી ગાથામાં આચાર્ય ભગવાને એમ કહ્યું કે મેં મારા પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે, અથવા તો હું પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત થયો છું. તો હું કઈ રીતે થયો છું? તો મારા આત્માને આ પંચેન્દ્રિયોના વિષયોથી હટાવીને, છોડાવીને અને મારા વડે જ, મારા આત્મા વડે જ હું મારામાં સ્થિર થયો. એવી સ્થિતિ મારામાં જ એકાગ્રતા કરી અને પરમ આનંદથી રચાયેલા એવા જ્ઞાન સ્વરૂપ આત્માને હું પ્રાપ્ત થયો એમ કહ્યું. એટલે એના ઉપરથી એ વાત આવી
કે જો આચાર્ય ભગવાને આમ જ પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરી અને પોતાને પરમાત્મા રૂપે અનુભવ્યા, તો હવે એમાં કોઈ બીજી શંકા આશંકાને સ્થાન રહેતું નથી કે એકાગ્રતા પોતાના સ્વરૂપની જ હોય, પોતાનું સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ જ છે અને પોતાનું પરમાત્મા સ્વરૂપ જે છે તે જ આરાધ્ય છે અને પોતે એનો આરાધક છે. આ વાત અહીંયા 32મી ગાથાની અંદર આવી. એટલે એમાં પુરુષાર્થની વાત પણ આવી ગઈ અને પુરુષાર્થ કરે છે ત્યારે જ્યાં એકાગ્રતા કરે છે એવો દ્રષ્ટિનો વિષય જે છે એની વાત પણ આવી ગઈ કે પોતાનું જ પરમાત્મા સ્વરૂપ છે તે જ દ્રષ્ટિનો વિષય છે. ત્યાં જ એકાગ્રતા કરીને પોતે એવા પોતાના પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરે છે. એ વખતે બાહ્ય ઇન્દ્રિયોના વિષયોથી પોતે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને અંતર તરફ વાળ્યા છે. એટલે બાહ્ય ઇન્દ્રિયોના વિષયોથી પોતે છૂટી ગયો છે. એમ બાહ્ય ઇન્દ્રિયોના વિષયોથી મારા આત્માને છોડાવીને મારામાં રહેલા પરમ આનંદથી પરિપૂર્ણ જ્ઞાન સ્વરૂપ આત્માને હું મારા જ પુરુષાર્થથી પામ્યો છું, એવી વાત કરી. એટલે અહીંયા સાધ્ય અને સાધન એક જ છે, ભિન્ન ભિન્ન નથી, એ વાત પણ સાથે આવી ગઈ. પોતે જ સાધન છે, બીજું અન્ય કોઈ સાધન પણ નથી. જેની આરાધના કરવી છે એ પણ સ્પષ્ટ કર્યું અને એ આરાધના કરવા માટે કોઈ બાહ્ય સાધનની કદાચ જરૂર હશે એવો જો સંશય કોઈને ઉઠે તો એને માટે એ સ્પષ્ટતા પણ કરી કે ભાઈ બીજા કોઈ સાધન વડે નહીં, પરંતુ આત્મા વડે જ આત્માને ગ્રહાય છે. આત્મા અને પર પદાર્થોને એટલે ઇન્દ્રિયોના વિષયોને ભિન્ન કરવામાં પણ પોતાનું જ્ઞાન જ છે અને આત્માને ગ્રહણ કરવામાં પણ બીજું અન્ય સાધન નથી, પરંતુ પોતાનું જ્ઞાન જ છે. એટલે જ્ઞાન દ્વારા, પ્રજ્ઞા દ્વારા જ એ પોતે પોતાના પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરે છે. ઇન્દ્રિયોના વિષયોને છોડે છે, ઇન્દ્રિયોના વિષયથી પોતે જુદો છે, એ વાત પણ એ જ્ઞાન દ્વારા જ કરે છે. એટલે એવું ભેદ જ્ઞાન કરે છે અને એવી જ રીતે જ્ઞાન દ્વારા જ એ પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતા સ્વરૂપને અનુભવે છે. એ અનુભવ છે તે જ્ઞાનમાં જ થાય છે અને એમ એ પોતાને ગ્રહે છે, પોતાના સ્વરૂપને ગ્રહણ કરે છે. એટલે સાધ્ય જે છે અને સાધન છે એ પણ એક જ છે, ભિન્ન ભિન્ન નથી. એમ આ 32મા શ્લોકમાં વાત આવી. એટલે 30મી, 31મી અને 32મી ગાથાનો સાથે આ રીતે વિચાર કરતા સમજાય છે કે શિષ્યને કદાચ એવી શંકા થાય, કેમ કે એને તો એમ જ હોય ને કે દિનેશ્વર ભગવાનની ભક્તિ કરીએ, એમની આરાધના કરીએ તો મુક્તિ પમાય. તો એને માટે આ બધું સ્પષ્ટ કરી દીધું. કેવી રીતે મુક્તિ પમાય છે, કેવી રીતે પોતાના પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરાય છે, એમાં સાધન શું છે, કોણ આરાધક છે અને શું આરાધ્ય છે, શું સાધ્ય છે અને એને માટેનું સાધન શું છે, આ બધી વાત આમાં સ્પષ્ટ કરી દીધી. આટલી વાત કર્યા પછીથી હવે આચાર્ય ભગવાન કહે છે કે એવી રીતે આત્માને શરીરથી ભિન્ન જે જાણતો નથી તો એને શું થાય? કેમ કે હજી કદાચ કોઈને ઊંડે ઊંડે એવી રુચિ રહી હોય ને, પરની રુચિ હોય, શુભભાવની રુચિ હોય, એવી રુચિ રહી હોય ને, તો એનો અર્થ એ કે એને હજી શરીર પ્રત્યે આત્મબુદ્ધિ વર્તે છે. એટલે આત્માને શરીરથી ભિન્ન માનતો નથી. આત્માને શરીર તો સ્વીકારે છે પણ આત્માને શરીર સહિત સ્વીકારે છે. એટલે એને એમ છે કે ધર્મમાં શરીર સહિત જ બધી વાત આવે, એટલે શરીરની ક્રિયા જે છે એ સાથે હોવી જ જોઈએ. એવી કેટલાય લોકોની અત્યારે માન્યતા વર્તે છે, ઘણા લોકોની એવી માન્યતા વર્તે છે, પરંતુ એમ નથી.
શરીર દ્વારા જે કાંઈ ક્રિયા થાય તે શરીરને કારણે જ થાય છે, અને એ વખતે એવો શુભ ભાવ હોય, શરીર દ્વારા ધર્મની ક્રિયાનો શુભ ભાવ હોય તો એનો લાભ જે થાય એ શું લાભ થાય? તો કે એવા પુણ્યનો બંધ પડે, અને એ પુણ્યના બંધને કારણે ભવિષ્યમાં એવું શરીર મળે, એવી અનુકૂળતાઓ મળે, સારું શરીર કે સારી એવી જાતની અનુકૂળતાઓ મળે. તે લાભ શરીરનો લાભ શરીરની ક્રિયા દ્વારા, શુભભાવ સહિત શરીરની ક્રિયા દ્વારા લાભ શરીરનો લાભ શરીરને થાય, બીજા શરીરને માટે લાભ થાય, બીજા શરીરની પ્રાપ્તિમાં લાભ થાય, પણ એથી મુક્તિ થાય નહીં, એથી મુક્તિ થાય નહીં, આવી વાત છે. એટલા માટે આચાર્ય ભગવાન ફરીથી આ વાતને અહીંયા લે છે કે જો ભાઈ હજી તને ઊંડે ઊંડે એમ લાગતું હોય તો તું સમજ કે એ શરીરની કોઈ પણ એવી ક્રિયા કરવાથી મોક્ષ માર્ગ બનતો નથી. એટલે અહીંયા આ વાત લીધી કે એવી રીતે આત્માને શરીરથી ભિન્ન જે જાણતો નથી તેના પ્રતિ કહે છે. એમ કરી અને હવે 33મી ગાથા લેવામાં આવી છે. જો દરેકે દરેક ગાથાની ઉપર શા માટે ગાથા લેવાય છે એ વાત આવી જાય છે, અને આપણે પણ સાથે ને સાથે ક્રમમાં જે રીતે કરી રહ્યા છીએ તો વિચાર એ રીતે જ કરવો જોઈએ કે આ ગાથા શા માટે લેવામાં આવી, જેથી કરીને આપણી પણ એવી કોઈક આશંકા હોય તો એ દૂર થઈ જાય. તો 33મો શ્લોક. યો ન વેત્તિ પરમ દેહાત એવં આત્મનમ અવ્યયમ લભતે સ ન નિર્વાણમ તપ્ત્વા અપી પરમમ તપઃ. ગુજરાતીમાં શ્લોક છે. એમ ન જાણે દેહથી ભિન્ન જીવ અવિનાશ, તે તપતા તપ ઘોર પણ પામે નહીં શિવવાસ. ઘોર તપ કરે પણ સિદ્ધત્વ પામે નહીં. કેમ પામે નહીં? કેમ કે એને દેહ સાથે આત્માને માન્યો છે, દેહથી જુદો આત્માને માન્યો નથી. આત્મા અવિનાશી છે ને દેહ વિનાશી છે, છતાં એને ભિન્ન માન્યા નથી. તો એ ગમે તેવા ઘોર તપ કરે પણ એ સિદ્ધ પદને પ્રાપ્ત કરી શકતો નથી. અન્વાર્થમાં કહે છે પ્રકારે જે પહેલા વાત કરવામાં આવ્યા એ પ્રમાણે 32મી ગાથામાં વાત જે કરી એ પ્રમાણે, અને અગાઉ પણ 30મી 31મી ગાથામાં જે બધી વાત કરવામાં આવી એ પ્રમાણે, જે એવમ યહ એટલે ઉક્ત પ્રકારે જે અવ્યયમ આત્માનમ દેહાત પરમ ન વેત્તિ, એટલે કે અવિનાશી આત્માને શરીરથી ભિન્ન જાણતા નથી. પૂર્વે જે પ્રકારે વાત કરવામાં આવી એ પ્રકારે શરીરથી આત્માને ભિન્ન જાણવો જ જોઈતો હતો, પણ છતાંય આત્માને શરીરથી ભિન્ન જાણતા નથી. સ પરમમ તપઃ તપ્ત્વાપી નિર્વાણમ ન લભતે, તે ઘોર તપશ્ચરણ કરવા છતાં મોક્ષ પ્રાપ્ત કરતો નથી. મોક્ષનો લાભ એને થતો નથી, મોક્ષને પ્રાપ્ત કરતા નથી. શરીરથી ભિન્ન આત્માને નથી જાણતા અને પછી ગમે તે રીતે ગમે તેવી તપસ્યા કરે તો તેથી કરીને મુક્તિ થતી નથી. ટીકામાં કહે છે જે પ્રાપ્ત થયેલા દેહથી આત્માને એ રીતે ઉક્ત પ્રકારે ભિન્ન જાણતો નથી. કેવા આત્માને? અવ્યય અર્થાંત જેણે અનંત ચતુષ્ટય સ્વરૂપનો ત્યાગ કર્યો નથી તેવા આત્માને. અવ્યય, વ્યય કાંઈ થતો જ નથી એવો આત્મા, જેમાં કાંઈ વ્યય પામતું નથી એવો આત્મા. એ આત્મદ્રવ્ય, એ અનંત ગુણનો પિંડ, એમાંથી એક પણ ગુણ ઓછો થતો નથી, ઘટતો નથી, એનો નાશ થતો નથી. એ અવિનાશી ચીજ છે, એમાં કોઈ બીજો બહારમાંથી કોઈ ગુણ ઉમેરાતો નથી. કોઈ પરદ્રવ્યનો બીજા દ્રવ્યનો એટલે કે
જેની સાથે એ રહ્યો છે એવા પૂતગળ દ્રવ્યનો કોઈ ગુણ એમાં આવતો નથી અને એનો કોઈ ગુણ ચાલ્યો જતો નથી, એને કોઈ નુકસાન થતું નથી, એ મારી શકાય એવો નથી, કાપી શકાય એવો નથી, એ બાળી શકાય એવો પણ નથી, કોઈ રીતે એનો નાશ થઈ શકે એવો નથી, એવો અવિનાશી આત્મા છે. અને વળી કહે છે કે અનંત ચતુષ્ટય સ્વરૂપ એનું એવું ને એવું અંદરમાં તો જળવાઈ રહ્યું છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એવા ચતુષ્ટય, એવા અનંત ચતુષ્ટય સ્વરૂપ નો જેણે ત્યાગ કર્યો નથી એવા ભગવાન આત્માને, જે શરીરથી ભિન્ન જાણતો નથી, એટલે કે દેહથી ભિન્ન જાણતો નથી, તો એવો જીવ પોતાને પ્રાપ્ત થયેલા દેહથી નિર્વાણ પામતો નથી. પોતાને વર્તમાનમાં જે દેહ પ્રાપ્ત થયો છે એનાથી નિર્વાણ પામતો નથી, એટલે કે હવે આ છેલ્લો દેહ એમ બનતું નથી એને માટે. એને તો ભવના ભ્રમણ ચાલુ રહે છે એમ કહેવાનો આશય છે. અને કઈ રીતે એ પ્રયત્ન કરે છતાં નિર્વાણ પામતો નથી? તો કે છે કે તપ્યા છતાં, શું તપીને? તો કે પરમ તપને. એવી ઘોર તપસ્યા કરે તે છતાં પણ એ નિર્વાણ પામતો નથી, એટલે કે મુક્તિ પામતો નથી. ગમે તેવી તપસ્યા કરે પણ મુક્તિ પામતો નથી. શું ભૂલ રહી ગઈ? આત્માને અને દેહને એક રૂપ માન્યા, આત્માને અને દેહને ભિન્ન ન માન્યા. આત્માને અને દેહને કોઈ પ્રકારે પણ જો એ એક રૂપ માને છે તો એવો જીવ ગમે તેટલી તપસ્યા કરે તે છતાંય એ મુક્તિને પામે નહીં. ભાવાર્થમાં કહે છે કે જે જીવ અવિનાશી આત્માને દેહથી ભિન્ન જાણતો નથી. જો અવિનાશી આત્માને શબ્દ અહીંયા મૂક્યો શા માટે? કેમ કે સાથે જે દેહ છે એ દેહ વિનાશી છે. આત્મા અવિનાશી છે અને દેહનો તો નાશ થાય છે. એટલે એક અવિનાશી ચીજ છે, બીજી વિનાશી ચીજ છે. એ બંનેને ભિન્ન જાણવા જ જોઈએ. છતાંય જે અવિનાશી અને વિનાશી બે ચીજને કોઈ પ્રકારે પણ એક રૂપ માનતો હોય અને પછી એ ઘોર તપ કરે તો પણ સમ્યક્ત્વ કે નિર્વાણને પામતો નથી. નિર્વાણને તો પામવાની વાત પછી રહી, સમ્યક્ત્વને પામતો નથી. શું કહે છે ભાવાર્થમાં? કે જે જીવ અવિનાશી આત્માને દેહથી ભિન્ન જાણતો નથી, એટલે દેહથી ભિન્ન અનુભવતો નથી, તે ઘોર તપ કરે તો પણ સમ્યક્ત્વ કે નિર્વાણને પામતો નથી. આત્મા અવિનાશી ચૈતન્ય સ્વરૂપ જ્ઞાન આનંદમય છે અને શરીર ઇન્દ્રિય આદિ અચેતન જળ છે. બંનેના લક્ષણ ભિન્ન ભિન્ન છે, તેથી તેઓ એકબીજાથી ભિન્ન છે. આમ જે જીવ જાણતો નથી તે અજ્ઞાની છે, એ મિથ્યાદ્રષ્ટિ છે, એ મોહમાં અંધ થયો છે અને એને લીધે એને ભવના ભ્રમણ થઈ રહ્યા છે. સ્વ પરના ભેદ વિજ્ઞાનથી એ રહિત છે. સ્વ શું છે, પોતાનું સ્વરૂપ કેવું છે, અને આ બીજું બધું પર શું છે, એનો એ ભેદ કરી શકતો નથી. શરીર સાથે રહ્યો છે તો શરીર સાથે રહેવા છતાં એ દ્રવ્ય જુદું છે અને એના લક્ષણ દ્વારા પણ એ તો એને ખ્યાલમાં આવવું જોઈતું હતું કે શરીર જે છે એ તો જળ છે અને પોતે ચેતન છે. પણ એને બદલે એ ઊંધું માને છે કે આ શરીર ચેતન છે. જ્યાં સુધી આત્મા શરીરમાં છે ત્યાં સુધી શરીર ચેતન છે, આવી તો એની માન્યતા છે. એટલે પ્રભુ ઘણા લોકોની આ માન્યતા છે. જ્યાં સુધી આ શરીરમાં આત્મા રહ્યો છે, શરીર સાથે આત્મા રહ્યો છે, એમ તો એ બોલતા નથી. શરીરમાં આત્મા રહ્યો છે એમ બોલે છે પાછા. શરીરમાં આત્મા રહ્યો છે અને શરીર સાથે આત્મા રહ્યો છે, એમાં એ ફેર છે. શરીરમાં ક્યાં આત્મા રહે? શરીર શરીરમાં રહ્યું, આત્મા આત્મામાં રહ્યો, બંને ભિન્ન છે. બંને ભિન્ન છે. સાથે રહ્યા છે
તો સાથે ક્યાં સાથે રહ્યા છે? લોકાકાશના ક્ષેત્રને વિશે એ બંને સાથે રહ્યા છે, એક જ ક્ષેત્રને વિશે રહ્યા છે, પણ બંને ભિન્ન છે, બંને જુદા છે, બંનેના લક્ષણો જુદા છે. અને આ મિથ્યા દ્રષ્ટિ એમ પકડીને બેસી ગયો છે કે આત્મા જ્યાં સુધી શરીરમાં છે ત્યાં સુધી શરીર ચેતન છે. અરે ભલા ભગવાન, જરાક તો વિચાર કર, શું તું આ વાત કરી રહ્યો છે? એક દ્રવ્યના ગુણ બીજા દ્રવ્યમાં વ્યાપે? કઈ રીતે બને? એક દ્રવ્યના ગુણ બીજા દ્રવ્યમાં વ્યાપે નહીં, ત્રણ કાળમાં એ બને નહીં, એ શક્ય જ નથી. ચેતન એવા ભગવાન આત્માનું ચૈતન્યપણું આ જળ શરીરમાં ક્યાંથી વ્યાપે? કૃપાળુદેવે પણ કહ્યું છે, જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ. કેવી રીતે બને? જળ ક્યારેય ચેતન થાય નહીં. પણ આ બધી ઊંધી માન્યતાને કારણે એ એમ માને છે કે જ્યાં સુધી આ શરીરમાં આત્મા રહ્યો છે ત્યાં સુધી શરીર પણ ચેતન છે, એટલે શરીરની પણ કાંઈક ક્રિયાઓ વગેરે હું કરું, સાથે ને સાથે કરું, તો એથી મને ધર્મ થાય છે, એ મારી એટલે આત્માની ક્રિયા છે. આ જ મોટી ભૂલ થઈ ગઈ છે, આ જ મોટી ભૂલ છે. એટલે આચાર્ય ભગવાને આ ગાથા દ્વારા એ વાતને સમજાવી છે કે ભાઈ, શરીર શરીરનું કાર્ય કરે છે અને શરીર સાથે તું રહ્યો છો, તું એટલે આત્મા. ભગવાન આત્મા શરીર સાથે રહ્યો છે. આકાશના એક જ ક્ષેત્રમાં ઉદ્ગળના સ્કંદ રૂપ શરીર છે અને એ જ સાથે આ આત્મા પણ રહ્યો છે. પણ એમ નથી કે આત્માનું ચૈતન્યપણું શરીરમાં વ્યાપે છે, અથવા તો એમ નથી કે શરીરનું જડપણું આત્મામાં વ્યાપે છે. એમ બિલકુલ નથી. તે બંને એકબીજાથી તદ્દન ભિન્ન છે. અને આ વાતને તું જાણતો નથી અને એ વાતનો તને સ્વીકાર પણ થયો નથી. એમ તે આત્માને શરીરથી ભિન્ન અનુભવ્યો પણ નથી. તો પછી તું જે કાંઈ તપ કરે એ બધું નિરર્થક છે. એથી માત્ર શુભભાવને લીધે પુણ્યનો બંધ પડે, પણ મુક્તિ થાય નહીં. એ વાત અહીંયા તો સમજાવી છે. શું કહે છે? આત્મા અવિનાશી ચૈતન્ય સ્વરૂપ જ્ઞાન આનંદમય છે અને શરીર ઇન્દ્રિય આદિ અચેતન જળ છે. બંનેના લક્ષણ ભિન્ન ભિન્ન છે, તેથી તેઓ એકબીજાથી ભિન્ન છે. આમ જે જીવ જાણતો નથી તે અજ્ઞાની છે, સ્વ પરના ભેદ વિજ્ઞાનથી રહિત છે. શરીર આદિની જળ ક્રિયાને જીવ કરી શકે એમ માની તે રાગ દ્વેષ કરે છે અને તેથી ઘોર તપ કરવા છતાં તે ધર્મ પામતો નથી. વિશેષની અંદર કહે છે, જ્ઞાન સ્વરૂપ આત્માના ભાન વિના જીવ ભલે વ્રત તપ નિયમ શીલ આદિ આચરે તો પણ તે કર્મ બંધનથી છૂટશે નહીં, નિર્વાણ પામશે નહીં. સમયસારની 152મી ગાથાની અંદર અને 153મી ગાથાની અંદર આ વાત આવી છે. શું કહ્યું અહીંયા? કે જ્ઞાન સ્વરૂપ આત્માના ભાન વિના, જ્ઞાન સ્વરૂપ આત્મા એનું ભાન નથી, એની અનુભૂતિ થઈ નથી, એનું સવિકલ્પ શ્રદ્ધાન પણ નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં જે શ્રદ્ધાન થાય, સમ્યક દર્શન થાય, એ તો ભલે નથી થયું, પરંતુ સવિકલ્પ શ્રદ્ધાન તો હોવું જોઈએ ને. ધારણા જ્ઞાન સુધી તો એને પહોંચવું જોઈએ ને, કે મારો આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે, બીજું કાંઈ કરી શકે એમ નથી. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને પોતાનામાં પોતે દુઃખી થાય, પોતે વ્યાકુળ થાય એવો કોઈ ગુણ નથી. પોતે ભગવાન આત્મા એ અનંત ગુણનો પિંડ છે અને એમાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એ પોતે દુઃખી થાય, પોતે કસાય ભાવે થઈ અને દુઃખી થાય, કે શુભાશુભ ભાવે થઈ અને બંધન કરે, એવો કોઈ ગુણ નથી. જો એવું કોઈ હોત, એવો જો ગુણ આત્મામાં પડ્યો હોત તો એ કર્મરહિત ક્યારેય થઈ શકત જ નહીં. પણ એમ તો નથી. કર્મરહિત દશા પણ જીવની થાય જ છે. એટલે જે પોતાનામાં નથી એનો જો એ વિચાર કરે અને એવું થાય છે તો એનું કારણ શું છે એને જરાક સમજે તો ઉપાય પણ એને મળી જાય.
કે આ બધું જે થઈ રહ્યું છે એ તો વર્તમાન પર્યાયમાં થઈ રહ્યું છે, એ ક્ષણિક છે, અને એમાં એ પોતે આત્માના લક્ષ્ય થતો નથી, આત્માથી ચ્યુત થઈને બહારમાં પરનું લક્ષ્ય કરે છે, માટે આ બધું થઈ રહ્યું છે. શુભાશુભ ભાવ થાય છે ને ક્રોધ, માન, માયા, લોભ અને બીજા 9 પ્રકારના નો કસાયના ભાવો બધું થાય છે. એટલે એ બધું કઈ આત્માનું સ્વરૂપ નથી. આવી વાત એને જો સમજવા ધારે અને સમજવી હોય તો એ સમજી શકે. આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે. તો જ્ઞાન સ્વરૂપ આત્માનું ભાન જ્યારે થાય ત્યારે પછી બધું સરળ થઈ જાય છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આ વર્તમાન પર્યાય જે થઈ રહી છે એનાથી જુદો, અને પછી પોતે જ્ઞાન સ્વરૂપ થાય છે એ વખતે પણ જે નિર્મળ પરિણામ થઈ રહ્યા છે તો એ પણ પર્યાય છે, એ પણ ક્ષણિક છે, એ દશા પણ ક્ષણિક છે. એનાથી પોતે તો ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે એવો સ્વીકાર થવો જોઈએ. એ સ્વીકાર જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી મુશ્કેલી છે. એ સ્વીકાર થયા વિના સમ્યક દર્શન થાય નહીં, કેમ કે એ જ દ્રષ્ટિનો વિષય છે. અહીંયા તો સમયસારની અંદર દ્રષ્ટિનો વિષય તો ઘણો બતાવ્યો છે, પણ અહીંયા તો એક બીજી વાત લઈ લીધી છે કે પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે, વ્રતને ધરે, સઘળું તે તપ બાળ ને વ્રત બાળ સર્વજ્ઞો કહે. પરમાર્થમાં અણસ્થિત, પરમાર્થમાં જે સ્થિત નથી. પરમાર્થ શું છે? પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, તે જ પરમાર્થ છે. એવા પરમાર્થમાં જેને સ્થિતિ કરી નથી, એવા પરમાર્થનો એને અનુભવ થયો નથી. પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને પરમાર્થ કયો, એ જ પરમાત્મા સ્વરૂપ છે. એવા પરમાર્થમાં જે સ્થિત થયો નથી, પોતાના સ્વરૂપને વિશે જે સ્થિત થયો નથી, એટલે કે જેને સ્વાનુભૂતિ થઈ નથી, એ પછી ગમે તેવા તપ કરે, વ્રત કરે, બધું કરે, પણ એ બધા તપ બધા વગેરે વ્રત બધા જે છે તે બાળ વ્રત ને બાળ તપ છે, એમ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. સર્વજ્ઞો કહે છે એટલે દરેકે કહ્યું છે. જેટલા તીર્થંકર થયા, કેવડી થયા, બધાએ એમ જ કહ્યું છે. અને એના પછી 153મી ગાથામાં એમ કે છે કે વ્રત નિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે, પરમાર્થથી જે બાહ્ય તે નિર્વાણ પ્રાપ્તિ નહીં કરે. આ ગાથામાં જે વાત આવી ને અહીંયા 33મા શ્લોકમાં જે વાત આવી ને એ વાત આ 153મી ગાથામાં છે. સમયસારની 153મી ગાથામાં છે કે ભલે વ્રત નિયમ કરે, તપશીલને પણ આચરે, પણ પરમાર્થથી જે બાહ્ય છે, પરમાર્થથી જે બાહ્ય છે એટલે પોતાના આત્મ સ્વભાવને જે જાણતો નથી, એ નિર્વાણ પ્રાપ્તિ નહીં કરે. બહુ સરસ વાત મૂકી દીધી છે. આગળના શ્લોક પણ અહીંયા સમયસારની ગાથાના લીધા છે. આચાર્ય ભગવાને બહુ સરસ રીતે આ ગાથાને સમર્થન આપ્યું છે. આગળ કહે છે, આત્મભાન વિના અજ્ઞાની જે તપ આદિ કરે છે તે બધો કાય ક્લેશ છે. એ ક્લેશ છે, કાયાનો ક્લેશ છે. તેનાથી ચૈતન્યની શાંતિનું વેદન નથી. તે ખરેખર તપ નથી, પણ તાપ છે, ક્લેશ છે. તેનાથી મુક્તિની પ્રાપ્તિ કદી થતી નથી. પરંતુ જેનાથી ચૈતન્યનું પ્રતપન હોય, જેનાથી ચૈતન્યનું પ્રતપન હોય, ચૈતન્યના આનંદનો અનુભવ હોય, તે જ ખરું તપ છે. તેનાથી જ નિર્વાણની પ્રાપ્તિ થાય છે. માટે પ્રથમ ભેદ જ્ઞાન દ્વારા સ્વ આત્માનું જ અવલંબન કરીને તેમાં જ લીનતા કરવી, તે જ એક નિર્વાણ પ્રાપ્તિનો ઉપાય છે. એ એક જ ઉપાય છે. નિર્વાણ પ્રાપ્તિનો આ એક જ ઉપાય છે. બીજા બધા ઉપાય જુઠ્ઠા છે, દુઃખદાયક છે અને સંસારનું કારણ છે. તો આ 33મા શ્લોકનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 144, નિજ આત્માની ઉપાસના વિના બીજા કોઈ ઉપાયથી મુક્તિ થતી નથી. ચોખ્ખી ને ચટ વાત છે, સીધી વાત છે, સરળ વાત છે.
શું કહે છે? જ્ઞાની અંતર્મુખ થઈને દેહ આદિથી ભિન્ન પોતાના ચૈતન્ય સ્વરૂપની જ આરાધના કરે છે. એમ 32મી ગાથામાં કહ્યું. હવે દેહ આદિથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ મારો આત્મા જ મારે આરાધ્ય છે એમ જે નથી જાણતો તે જીવ ઘોર તપ કરે તો પણ મુક્તિ નથી પામતો. તો 33મી ગાથાને સમજાવતા ગુરુદેવ કહે છે કે એ રીતે પોતાના ઉપયોગને બાહ્ય વિષયોથી ચ્યુત કરીને એટલે કે અંતર્મુખ વાળીને દેહ આદિથી ભિન્ન અવિનાશી આત્માને જે જીવ નથી જાણતો તે મહાન તપ કરે તો પણ નિર્વાણને નથી પામતો. પોતાને અનુભવ સહિત દેહથી જુદો જાણે, માને, શ્રદ્ધે તે પછી જ ધર્મની શરૂઆત થાય. જ્યાં સુધી અંતર્મુખ થયો જ નથી, પોતાના સ્વરૂપને દેહથી જુદું જેણે અનુભવ્યું જ નથી એવો જીવ બહારમાં ગમે તેટલા વ્રત તપ કરે તો પણ એ નિર્વાણને પામતો નથી. એના શુભભાવ દ્વારા બંધ જ પડશે અને ભવના ભ્રમણ જ થશે, બીજું કાંઈ થવાનું નથી. એક વાત પણ સાથે યાદ રાખવા જેવી છે કે ભાઈ, ભવના ભ્રમણ થાય અને સારી ગતિ થાય એમ જો તું માનતો હોય તો યાદ રાખજે કે મનુષ્યના ભવ બહુ ઓછા મળે છે. મનુષ્યના ભવ એટલા મળતા નથી અને તિર્યંતના ભવ સૌથી વધારે મળે છે. અને દરેક ભવમાં તું એવા પુણ્ય કરીને મનુષ્યની ગતિ કે દેવની ગતિ પામી જાય એમ બનવું પણ અઘરું છે. તું ક્યાં સુધી ખેંચીશ? છેવટે તો આ 2000 સાગરોપમનો કાળ તને ત્રસ કાળ મળ્યો છે કે જેમાં 2 ઇન્દ્રિયથી પચેન્દ્રિય સંજ્ઞી સુધીની તારી પર્યાયો થઈ. તો એવો 2000 સાગરોપમનો ત્રસ કાળ મળ્યો છે. એમાં મનુષ્યના બહુ જ ઓછા ભાવ મળે છે અને એમાં જો તું સાચા ધર્મને સમજીશ નહીં અને સ્વરૂપનો અનુભવ નહીં કરે તો પછી તું નિગોદમાં ચાલ્યો જઈશ. ગુરુદેવે આ વાત ઘણી વાર કરી છે કે 2000 સાગરોપમનો કાળ પૂરો થતા તું ઇતર નિગોદમાં ચાલ્યો જઈશ. પડતા 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 છેવટે એકેન્દ્રિયમાં ને નિગોદમાં પછી ચાલ્યો જઈશ. મનુષ્યના ભાવ તો અલ્પ મળે છે, અતિ 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 અલ્પ મળે છે અને એમાં આ બધું મળવું, સાચી દ્રષ્ટિ, એવા શાસ્ત્રો, એ બધી અનુકૂળતાઓ મળવી, એવી રુચિ થવી એ અતિ દુર્લભ વસ્તુ છે. એટલે જોજે ભાઈ, તારો સમય વીતી ન જાય. અહીંયા કહે છે કે નિર્વાણનો માર્ગ તો અંતરમાં આત્માના આધારે છે. નિર્વાણનો માર્ગ તો અંતરમાં આત્માના આધારે છે. આત્માની શક્તિને જે જાણતો નથી તે પરાધીનપણે સંસારમાં રખડે છે. પરાધીનપણે એટલે એ પોતે જ પરાધીન થઈ જાય છે, પરને આધીન પોતે થઈ જાય છે. કોઈ એને પરાધીન કરતું નથી, એ જાતે જ પરને આધીન થાય છે. એટલે કે પરમાં જ રાચી રહે છે અને એમ કરતા એને આશ્રવને બંધ થાય છે અને સંસારમાં ભ્રમણ થાય છે. આત્મા દૈવી ચૈતન્ય શક્તિ વાળો દેવ છે. પોતાનો આત્મા પરમાત્માની વાત કરતા હતા ને હવે અહીંયા ગુરુદેવે એને જુદી રીતે દર્શાવ્યો છે. કે છે કે આત્મા દૈવી ચૈતન્ય શક્તિ વાળો દેવ છે. તું બીજા બધા દેવની વાત કરતો હોય ને તો એ ભૂલી જા. આના જેવો બીજો કોઈ ચૈતન્ય દેવ જેવો બીજો કોઈ દેવ નથી. પોતે ભગવાન આત્મા છે, પોતે જ પોતાનો આરાધ્ય દેવ છે. બીજો કોઈ આરાધ્ય દેવ નથી. પ્રભુ, તારો આરાધ્ય દેવ તું જ છો. કેમ કે તારું પરમાત્મા સ્વરૂપ છે ને એનું લક્ષ્ય કરીને તારે એને પ્રગટ કરવાનું છે. એકાગ્રતા કરી અને તારે પરમાત્મા ભાવે પરિણમી જવાનું છે. એટલે પ્રગટતા થઈ ગઈ. પરમાત્મા સ્વરૂપમાં એકાગ્રતા કરીને પોતે પરમાત્મા થવાનું છે. વાત આટલી જ છે. પહેલા તો એવો નિર્ણય કરવો અને પછી એવી જ પોતાના પરમાત્મા સ્વરૂપને વિશે એકાગ્રતા કરવી. અને એકાગ્રતા કરવી તો
એ એકાગ્રતા કરતા કરતા પોતે એ જ ભાવે થઈ જાય છે, પરમાત્મા સ્વરૂપે પોતે થઈ જાય છે. એમાં પછી શરીરની વાત ને શરીર દ્વારા ક્રિયાની વાત ને આ બધું ક્યાંથી આવે? એ બધું સાથે હોય તો હોય, ભલે ને રહેવું. એ થવાનું હશે તે થયા કરે, એ થવાનું હોય તો થયા કરે, પણ એમાં ધર્મની બુદ્ધિ તું ક્યાંથી લાવ્યો ભાઈ? એ બધા શુભભાવ એને કારણે બંધ પડવાના હશે તે પડ્યા કરશે. તું તારા સ્વરૂપનું લક્ષ્ય કરને. તું પોતે પરમાત્મા સ્વરૂપ છો એવો નિર્ધાર કર, નિર્ણય કર, એનું મહાત્મા લાવ. 47 શક્તિના જે વર્ણન છે એને વાંચતા તને એવું મહાત્મા આવી જશે તારા સ્વરૂપનું કે પછી તને એમાં એકાગ્રતા ક્યારે કરું એમ થઈ જશે. ગુરુદેવ કહે છે કે તમે કઈ શક્તિના ઉપાસક? આ ઉપાસનાની વાત આવી, આરાધનાની વાત આવી તો કહે છે કે તમે કઈ શક્તિના ઉપાસક? એમ પૂછીએ તો એમ પૂછતા ધર્મી તો એમ કહેશે કે હું મારી ચૈતન્ય શક્તિનો જ ઉપાસક છું. પોતે ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા તો એનો જ ઉપાસક છે. પોતાની ચૈતન્ય શક્તિનો જ પોતે ઉપાસક છે. કોણ કહેશે? ધર્મી, જ્ઞાની. એ તો એમ જ કહેશે. ધર્મી કહે છે કે હું મારી ચૈતન્ય શક્તિનો જ ઉપાસક છું. પોતાની ચૈતન્ય શક્તિને જાણીને તેની ઉપાસના વગર બીજા કોઈ ઉપાય મુક્તિ થતી નથી. બીજો ગમે તે ઉપાય કરે પણ તેથી કઈ મુક્તિ નહીં થાય. માત્ર પોતાના ચૈતન્ય સ્વરૂપને જાણીને એની ઉપાસના કરવા જેવી છે. પોતાનું સ્વરૂપ જ ઉપાસ્ય છે, એનો પોતે ઉપાસક છે. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એ જ ભગવાન આત્મા પોતાનો આરાધ્ય દેવ છે અને એનો પોતે આરાધક છે. અને એવી આરાધનાનું બીજું કોઈ બહારમાં સાધન નથી, બીજું કોઈ સાધન નથી. જ્ઞાન દ્વારા પોતે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ દ્વારા પોતે સ્વરૂપની એકાગ્રતા કરે છે, એ જ સાધન છે. જેને દેહથી ભિન્ન ચૈતન્ય તત્વનું ભાન નથી, ચૈતન્યના આહલાદનું વેદન નથી અને દેહને જ આત્મા માનીને ઘોર તપશ્ચરણ કરે છે, તે જીવ ઘોર તપ કરવા છતાં મુક્તિ પામતો નથી, માત્ર ખેદ જ પામે છે. ઘોર તપશ્ચરણ કરે, મહિનાના ઉપવાસ કરે, પણ શુભ ભાવથી પુણ્યનો બંધ કરે અને પાછો ભવમાં રખડે. એટલે એ શું પામે છે? ખેદ જ પામે છે. આનંદમાં લીનતા હોય ત્યાં તો ખેદ વગર સહેજે તપ થઈ જાય છે. શાંતિથી સમજવા જેવું વાક્ય છે. આનંદમાં લીનતા હોય ત્યાં તો ખેદ વગર સહેજે તપ થઈ જાય છે. એટલે એવું ક્યારે બને કે આનંદમાં લીન હોય, પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતા, ત્યાં સ્થિરતા કરતા જે લીનતા થાય એમાં આનંદ 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 જ. એટલે એ આનંદમાં ત્યાં લીન હોય છે અને એ વખતે જે તપ થાય છે તે સહજ તપ છે. એમાં કોઈ ક્લેશ નથી, એમાં કોઈ ખેદ નથી, એમાં કોઈ દુઃખ નથી. એ તપશ્ચરણ જે બાહ્યમાં ચાલી રહ્યું હોય તો એ તરફ એનું લક્ષ પણ જતું નથી. એથી એને કોઈ અશાંતિ થાય, અશાતા થાય એમ પણ બનતું નથી, કેમ કે પોતે તો આનંદમાં લીન હોય. જે માત્ર સ્વરૂપને જાણતો જ નથી અને એવા તપ કરે છે, એની દ્રષ્ટિ બહારમાં ને બહારમાં જ રહે છે. શરીર સાથે એને જોડાણ માન્યું છે, શરીર સાથે આત્માનો યોગ સ્થાપીને જે તપ કરે છે, એ તપ કરતા તો એને ઘણી તકલીફો થાય, ઉપાધિઓ થાય, એ ખેદ પામે. કદાચ એ વખતે થોડો શુભભાવ પણ હોય અને શુભભાવને કારણે પુણ્યનો બંધ પડે, પણ અનાકૂળ દશા તો થતી જ નથી. એટલે તપ એ આકુળતા સહિત હોય છે. એવા બાહ્ય તપ એ આકુળતા સહિત હોય. કેમ?
કેમ કે એનું લક્ષ્ય બહારમાં જ છે ને. એટલે જ્ઞાનીને પણ એવું ને એવું જ તપ હોય, ધર્મીને પણ એવું ને એવું જ તપ હોય, તો એને કોઈ આકુળતા ન હોય, કેમ કે એ તો આનંદમાં છે, પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરે છે, એટલે અંદરમાંથી આવતા અલૌકિક આનંદનું વેદન છે, એટલે એમને તો આનંદમાં લીનતા હોય છે. ને આનંદમાં લીનતા હોય તો પછી ખેદ વિના સહેજે તપ થઈ જાય. પણ જ્યાં આત્માનો આનંદ ન હોય ત્યાં ખેદ અને આકુળતા જ હોય છે. શાંતિથી સમજવા જેવું છે બધું પ્રભુ. દેહથી ભિન્ન ચૈતન્ય તત્વ જ ધર્મનું સાધન છે. તેને જે જાણતો નથી અને શરીરને ધર્મનું સાધન માને છે, ચૈતન્ય ભગવાન આત્મા પોતે એને મુક્ત દશા પ્રગટ કરવી છે, તો આખો પુરુષાર્થ પોતાના સ્વરૂપને વિશે હોય કે શરીરને વિશે હોય, સહેજ તર્ક દ્વારા સમજવાનો પ્રયત્ન કરે ને તોય સમજાય એવું છે. દેહથી ભિન્ન જે છે પોતાનું ચૈતન્ય તત્વ દેહથી જુદું છે, તો દેહથી ભિન્ન ચૈતન્ય તત્વ જ એ ધર્મનું સાધન છે. તો તેને વિશે જ આખો પુરુષાર્થ હોય. બહારમાં કોઈને વિશે હોય નહીં, શરીરને વિશે પણ હોય જ નહીં. શરીરમાં જે થવાનું હોય તે જ થાય, તે વખતે જે થવાનું હોય એ જ થાય. એ વખતે શરીરમાં ઉપવાસ થવાનો હોય તો એમ જ થાય, ન થાય એમ પણ વાત નથી. શરીરમાં એ વખતે એવા 5 મહાવ્રત વગેરે પળાવવાના હોય તો એમ જ થાય. એ નિર્ગ્રંથ મુનિ દશા નગ્ન દિગંબરપણું તો એમ જ હોય, એ બધું હોય, એવો નૈમિત્તિક સંબંધ છે. પણ અહીંયા તો શેની મુખ્યતા છે ને શેની ગૌણતા છે એને જરાક સમજવાની છે. કે મુખ્યતા શું છે? તો પોતાના સ્વરૂપને વિશે પુરુષાર્થ થાય છે. કેમ કે પોતાનું ચૈતન્ય સ્વરૂપ જ એવું છે કે જ્યાં એકાગ્રતા કરતા આનંદ 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 પ્રગટ થાય છે. એટલે એ એકાગ્રતા રૂપ સાધન છે. સ્વરૂપમાં એકાગ્રતા રૂપ ધર્મનું સાધન હોય, બીજું કોઈ સાધન હોય નહીં. એ સાધન સ્વરૂપને વિશે જ થાય. એ સાધન બીજે ક્યાંય લાગુ પાડી શકાય નહીં, બહારમાં ક્યાંય લાગુ નથી પડતું. એ સ્વરૂપને વિશે લાગુ પડે છે. દેહથી ભિન્ન ચૈતન્ય તત્વ જ ધર્મનું સાધન છે. તેને જે જાણતો નથી અને શરીરને ધર્મનું સાધન માને છે, તે શરીરને જ આત્મા માને છે. દેહથી પાર અવિનાશી ચૈતન્યનું અવલોકન તે કરતો નથી અને દેહને આત્મા માને છે, એટલે તેને તો દ્રષ્ટિ જ ઊંધી છે. ઊંધી દ્રષ્ટિથી તે ગમે તેટલા વ્રત તપ ત્યાગ કરે તો પણ તેને મુક્તિ થતી નથી. મોક્ષના કારણે તે જાણતો નથી. આત્મા શું અને અનાત્મા શું તેના ભેદ જ્ઞાન વગર ધર્મનું સાધન થતું નથી. આત્મા શું અને અનાત્મા શું એ બે ને જેમ છે તેમ જો જાણતો નથી, એનું ભેદ જ્ઞાન નથી, તો પછી ધર્મનું સાધન ક્યાંથી એ કરશે? શુદ્ધ ચિદાનંદ સ્વભાવ હું છું એમ જ્યાં સ્વ તરફ જ્ઞાન વળ્યું, ત્યાં રાગ આદિને હે જાણીને, છોડવા લાયક જાણીને તેનાથી પાછું વળ્યું. રાગ આદિથી જ્ઞાન પાછું વળ્યું. કેવી રીતે પાછું વળ્યું? ગુરુદેવ સમજાવે છે કે ભાઈ શુદ્ધ ચિદાનંદ સ્વભાવ હું છું એમ એ નિર્ધાર કરે, નિર્ણય કરે અને એના તરફ વળે છે, તો આ જ્ઞાન રાગાદિને હે રૂપ જાણી અને એ રાગાદિને છોડીને સ્વ તરફ વળે છે. જો રાગને હે ન જાણે, રાગને હે ન માને, તો જ્ઞાન તેની ઉપેક્ષા કરીને સ્વ તરફ નહીં વળે. રાગને હે ન જાણે તો પછી જ્ઞાન તેની ઉપેક્ષા કરીને સ્વ તરફ ક્યાંથી વળશે? રાગને હે કર ભાઈ, શુભ ભાવ હોય તો એ પણ છોડવા લાયક છે, એને છોડીને તું સ્વરૂપ તરફ વળ. આગળ કહે છે કે જ્ઞાયક મૂર્તિ આત્મા જ મારે ઉપાદેય છે એમ જાણીને સ્વભાવનું સાધન કર્યા વગર બીજો કોઈ મોક્ષનો ઉપાય નથી. ચૈતન્યના આનંદમાં લીનતા વગર અજ્ઞાની જે તપ વગેરે કરે છે તે બધો એક ક્લેશ છે. ભગવાન જીનદેવની આજ્ઞા જાણ્યા વગર તે ક્લેશ કરે તો કરો, પણ તે ક્લેશ વડે કાંઈ મુક્તિ પ્રાપ્ત થતી નથી. શું કહ્યું ગુરુદેવે? ભગવાન જીનદેવની, જીનેશ્વર ભગવાનની આજ્ઞા જાણ્યા વગર, પ્રભુની આજ્ઞા કેવી છે કે ભાઈ તું તારા સ્વરૂપને વિશે એકાગ્રતા કર
લીનતા કર, સ્થિરતા કર, એ જ કરવા યોગ્ય છે. અને એમ કરતા બાહ્યમાં જે કાંઈ શરીરની અંદર જે કાંઈ થવાનું છે તે થયા કરે છે, પણ એ કાર્ય કાંઈ તું કરે છે એમ નથી. એનું લક્ષ છોડ, પરનું લક્ષ છોડ અને સ્વરૂપમાં એકાગ્રતા અને લીનતા કર. એમાં જ સ્થિરતા કરવાની છે. બાકી બીજું બધું એને અનુરૂપ જે નિમિત્તો વગેરે જે કાંઈ શુભભાવ વગેરે હશે તે હશે. જ્યાં સુધી પૂર્ણ દશા નથી પ્રગટ થતી ત્યાં સુધી બધું જ હશે. એટલે એની ચિંતા તું છોડી દે. તું કદાચ એમ માનતો હતો કે આ વ્રત ને ભક્તિ ને તપ ને આ બધું ધર્મનું સ્વરૂપ કયું છે, આખો ચરણાનો યોગ કયો છે, એનું શું? પણ પ્રભુ એ ચરણાનો યોગ જે કયો છે એ આ જ રીતે કયો છે કે જે સ્વાનુભૂતિ કરીને, સમ્યક દર્શન પ્રગટ કરીને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે છે એને આવા વ્રત, તપ, દાન, દયા વગેરે હોય છે. એમ કરીને આખો ચરણાનો યોગ કહેવામાં આવ્યો છે. એમ કરીને નથી કહેવામાં આવ્યો કે જે આવા બાહ્ય વ્રત તપ કરે છે એ સ્વરૂપનો અનુભવ કરે છે, એવું કાંઈ કહેવામાં નથી આવ્યું. ચરણાનો યોગ જે કહેવામાં આવ્યો છે પણ એ રીતે જ કહેવામાં આવ્યો છે કે ભાઈ જો તું સમ્યક દ્રષ્ટિ થયો હોય તો તને હવે આવા બાહ્યમાં પણ વ્રત, તપ, દયા, દાન, ભક્તિ વગેરેના શુભભાવ જ હોવા જોઈએ. તારું લક્ષ્ય તો સ્વરૂપ તરફ જ છે, પણ તું સ્વરૂપમાંથી બહાર છો, સ્વરૂપમાં સ્થિરતા નથી થઈ અને બહારમાં છો, તો તને આવા જ શુભભાવ હોય. વ્રત, તપ, દયા, દાન, ભક્તિ, વિનય આ બધું જ તને હોય. એમ આખો ચરણાનો યોગ છે. પણ લોકો માત્ર બાહ્ય વાતને લઈને બેઠા અને અંતરંગ વાતને સમજ્યા નહીં અને પાછા એમ માને કે એથી મુક્તિ થશે. તો અહીંયા આચાર્ય ભગવાને સમજાવ્યું કે ભાઈ એમ મુક્તિ થતી નથી. ચૈતન્યના આનંદમાં લીનતા વગર અજ્ઞાની જે તપ વગેરે કરે છે તે બધો એક ક્લેશ છે. અને ભગવાન જીનદેવની આજ્ઞા એ જાણતો નથી. જીનેશ્વર ભગવાનની આજ્ઞા જાણ્યા વગર તે ક્લેશ કરે તો કરો, પણ તે ક્લેશ વડે કાંઈ મુક્તિ પ્રાપ્ત થતી નથી. ખરેખર તો જેમાં ક્લેશ છે તેને તપ કહેવાય જ નહીં. ખરેખર તો જેમાં ક્લેશ છે તેને તપ કહેવાય જ નહીં. તપમાં તો આનંદ હોય. તપ તો તેને કહેવાય કે જ્યાં ચૈતન્યનું પ્રતપન હોય અને ચૈતન્યના આનંદનો ઉગ્ર અનુભવ હોય. ચૈતન્યનું પ્રતપન પોતે વિજયવંત બહાર આવે છે એવું ચૈતન્યનું પ્રતપન હોય અને ચૈતન્યના આનંદનો ઉગ્ર અનુભવ હોય. જ્યાં ચૈતન્યની શાંતિનું વેદન નથી ત્યાં ખરેખર તપ નથી, પણ તાપ છે, ક્લેશ છે. આગળ કહે છે આત્માનો ચૈતન્ય સ્વભાવ પોતે સુખરૂપ છે અને દુઃખનું કારણ તો વિકાર છે. આત્માનો સ્વભાવ દુઃખનું કારણ નથી. આત્માનો સ્વભાવ તો સુખરૂપ જ હોય, કેમ કે આત્માના ગુણ એવા છે કે એમાં કોઈ દુઃખનું કારણ છે જ નહીં. આત્માના કોઈ ગુણનું પરિણમન દુઃખ રૂપે થઈ શકે જ નહીં. એટલે જે સ્વભાવ છે એ તો સુખરૂપ જ છે. તો પછી દુઃખ કેમ થાય છે? દુઃખનું કારણ શું છે? તો કે દુઃખનું કારણ વિકાર છે. અને વિકારનું કારણ શું છે? તો કે મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, મોહ છે. સ્વરૂપને ભૂલીને પરનું લક્ષ્ય કરી અને પોતે એવા વિકારી ભાવે થાય છે. તો કે છે આ રીતે ચૈતન્ય સ્વભાવ અને વિકાર એ બંનેનું જ્યાં ભેદ જ્ઞાન નથી ત્યાં વિકારથી આત્માને છુટકારો ક્યાંથી થશે? એવું ભેદ જ્ઞાન એ કરશે અને પછી આત્મા શું છે એને જાણીને આત્મા તરફ વળશે, ત્યારે પુરુષાર્થ થશે અને ત્યારે સ્વાનુભૂતિ થશે. આત્માનો સ્વભાવ શું અને તેનાથી વિરુદ્ધ વિભાવ શું તે બંનેની ભિન્નતાને એને જાણવી પડશે. અને જ્યાં સુધી એને જાણતો નથી અને દેહ આદિને જ આત્મા માને છે તો એને તો મૂળમાં જ ભૂલ છે. જ્યાં મૂળમાં ભૂલ છે ત્યાં જે કોઈ સાધન કરે એ બધા સાધન વ્યર્થ છે, નકામા છે. આત્માના જ્ઞાન વગર એ ભૂલ ટળે નહીં, અને ભૂલ ટળે નહીં તો એનો પુરુષાર્થ સાચી દિશામાં વળતો નથી. પછી ગમે તેવા તપ વગેરે કરે પણ એ મુક્તિને પામે નહીં, એ નિર્વાણને પામે નહીં.
માટે મુમુક્ષુ મોક્ષાર્થી જીવને દેહથી ભિન્ન સ્વસંવેદ્ય જ્ઞાન આનંદ તત્વ જાણવાનો ઉપદેશ છે. એટલે અનુભવ સહિત જાણવાનો ઉપદેશ છે. મોક્ષ તો દેહ રહિત છે, રાગ રહિત છે. મુક્તિમાં તો શું છે? પૂર્ણ મુક્ત દશામાં તો દેહ પણ નથી, રાગ પણ નથી. દેહને તથા રાગને જ જે આત્માનું સ્વરૂપ માને તે તેનાથી કેમ છૂટે? જ્યારે મોક્ષની પ્રાપ્તિ કરવી છે અને પાછો દેહને આત્માનું સ્વરૂપ માને છે તો આ તો બે વિરોધાભાસી વાત થઈ. દેહને તથા રાગને જ જે આત્માનું સ્વરૂપ માને એ એનાથી છૂટે નહીં, અને એનાથી છૂટે નહીં તો પછી મોક્ષ દશા ક્યાંથી પ્રાપ્ત થવાની હતી? મોક્ષ દશામાં તો એને દેહ પણ નથી ને રાગ પણ નથી. ચૈતન્ય સ્વભાવ દેહથી અને રાગથી પાર છે. એનું સ્વસંવેદન તે જ મોક્ષનો ઉપાય છે. અજ્ઞાની દેહને તથા રાગને આત્મા માનીને મંદ કસાયથી તપ વગેરે જે કાંઈ કરે તે બધું કેવું છે? તો કે છે કે કણ છોડીને માત્ર ફોતરા ફૂટવા જેવું છે. એટલે આ દાણા જે છે એને છોડી દીધી, કાઢી નાખીને એકલા ફોતરા ફૂટે એના જેવું છે. અને એના તપને જ્ઞાનીઓ બાળ તપ કહે છે, કુતપ કહે છે, અજ્ઞાન તપ કહે છે. કેમ કે એ તપની સાથે એના કેવા ભાવ છે. એ તપમાં એને નિદાન હોય કે મને આ તપ કરવાથી આમ પ્રાપ્તિ થાય, તો એ તો એને લીધે થઈને તો પુણ્યનો બંધ ઓછો થાય ને પાપનો બંધ વધારે થાય. એટલે એ તો કુતપ કહેવાય. તપ પછી એવા નિદાન ન હોય કે આમ કરવાથી આમ થઈ જાય, અથવા તો એવા પણ હોય કે આ તપ કરી અને પછી હું એવી સિદ્ધિ પ્રાપ્ત કરું અને પેલાને આમ કરી નાખું, અથવા તો આનું આમ કરું, અથવા તો આમ લક્ષ્મી પ્રાપ્ત કરું, તો એ બધા કુતપ કહેવાય. અને જે આત્માને જાણતો નથી અને આમનામ બીજા કરે છે ને કરે જાય છે, જોડે જોડે તપ કરે જાય છે, તો એ બધા અજ્ઞાન તપ કહેવાય. એટલે આ રીતે જ્ઞાનીઓ એને અજ્ઞાન તપ, કુતપ કે બાલ તપ કહે છે. અને એવા અજ્ઞાન તપથી કદી મુક્તિ થતી નથી. રાગ આદિથી લાભ માનનારને મંદ કસાય કહેવો તે પણ વ્યવહારથી છે. ખરેખર તો જે રાગ આદિથી શુભભાવથી લાભ માને છે એને મંદ કસાય પણ ન કહેવાય. એ વ્યવહારથી ભલે આપણે મંદ કસાય કહીએ, બાકી અભિપ્રાય અપેક્ષાએ તો એ અનંતા કસાયમાં ડૂબેલો છે. કેમ કે એને ક્યાં કસાય ગયો છે? એને કસાય ગયો જ નથી. રાગ આદિથી લાભ માને, શુભભાવથી લાભ માને છે, આત્માને લાભ થાય એવું જો માને છે તો એને તો મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ સહિત છે તો પછી એને કસાયની પહેલી ચોકડી, અનંતાનુબંધી કસાયની પહેલી ચોકડી ગઈ નથી. એટલે અભિપ્રાય અપેક્ષાએ તો એ અનંતા કસાયમાં ડૂબેલો છે. અનંતાનુબંધી કસાયની ચોકડી હજી ઊભી છે, એટલે એ અનંતા કસાયમાં ડૂબેલો છે. ચેતન સ્વરૂપ આત્માના અંતરંગ પરિચય વગર શુભ રાગથી ગમે તેટલા વ્રત તપ કરે તો પણ મુક્તિનો ઉપાય હાથ આવતો નથી. દેહથી અને રાગથી છૂટું પડવું છે, તેને બદલે તે દેહને અને રાગને જ આત્મા માને તો પછી એનાથી છૂટો કેવી રીતે પડશે? દેહથી અને રાગથી ભિન્ન હું તો ચૈતન્ય સ્વરૂપ છું એવું જ્ઞાન કરીને પોતાના આત્મામાં એ એકાગ્રતા કરે છે, તો એવી એકાગ્રતા વડે જ જીવ મુક્ત થાય છે. અજ્ઞાનીને ચૈતન્યના આનંદનું ભાન નથી. અજ્ઞાનીને ચૈતન્યના આનંદનું ભાન નથી. એટલે કે અજ્ઞાનીના વ્રત તપ તો સંસારના ભોગના હેતુએ જ છે. એને ક્યાં આત્માનું ભાન છે? એ જે વ્રત તપ વગેરે કરે છે એમાં તો એને એમ છે કે સારી ગતિ મળે, એટલે એમાં તો એને સંસાર જ ફળવાનો છે. એટલે કે છે કે અજ્ઞાનીને ચૈતન્યના આનંદનું ભાન નથી, એટલે તેના વ્રત તપ તો સંસારના ભોગના હેતુએ જ છે. આત્માના અતિન્દ્રિય ચૈતન્ય વિષયની રુચિ છોડીને જેણે વ્રત તપના રાગની રુચિ કરી તે જીવને સંસારના ભોગની જ વાંછા છે. આત્મા અતિન્દ્રિય ચૈતન્ય ભગવાન આત્મા
એની રુચિ છોડી અને રાગની રુચિ કરી, વ્રત તપના રાગની રુચિ કરી, એ જીવને સંસારના ભોગની જ વાંછા છે. કેમ કે રાગનું ફળ તો સંસારમાં સ્વર્ગ આદિ ગતિમાં ઇન્દ્રિય ભોગની પ્રાપ્તિ છે, અને તે સંસારના ભોગની વાંછના તે તો મોટું અશુભ છે. તેના ફળમાં તે જીવ ઘોર સંસારમાં પરિભ્રમણ કરશે. આ નિદાન કરે છે ને એવા કે આ તપ કરું ને એને લીધે થઈને મને એવી ગતિ મળે, દેવની ગતિ મળે, સારી ગતિ મળે, અથવા તો આમ મને ફળ મળે. આ બધું તો ઘોર સંસારમાં રખડવાનું કારણ છે. આત્માની રુચિ ન હોય અને આવા વ્રત કરે અને એમાં જો પાછો આવું કંઈક નિદાન કરે તો એને ઘણો કાળ સુધી રખડવું પડશે, અને એને વ્રત તપમાં ખેદના પરિણામ થાય એ તો મહાપાપ છે, એ તો પાપ છે. વ્રત તપ કરી અને એવા ભાવ થાય, એવા પાપના ભાવ વગેરે પણ સાથે થયા હોય, અથવા તો પાપ કરવા માટે કેટલાક પ્રકારે વ્રત તપ કરે, આમ સિદ્ધિ કરી આમ કરી નાખું, એવી વ્રત તપ કરવા વાળા હોય છે. અન્ય મતની અંદર કેટલાય આ બાવા વગેરે હોય છે ને, કરે છે ને એવા, તો એના માટે એને તો અનંત સંસાર છે. પણ કદાચ શુભ ભાવથી વ્રત તપ કરે તો પણ જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મામાં એકાગ્રતા વગર એ બધું પુણ્યબંધનું કારણ છે, એટલે મુક્તિનું કારણ નથી. એ અપેક્ષાએ એ બધું નિરર્થક છે. તેનું ફળ પણ સંસાર જ છે, તેના વડે નિર્વાણ પમાતું નથી. પણ એનો અર્થ એમ નથી કે સમ્યક દર્શન ન થયું હોય ત્યાં સુધી એવા વ્રત તપ ન કરવા, એમ કહેવાનો આશય નથી. કહેવાનો આશય એ છે કે સમ્યક દર્શન પ્રગટ કરો જ, વ્રત તપ કરો. બાહ્ય વ્રત તપને બાહ્ય વ્રત તરીકે જ માનો, એને ધર્મ તરીકે ન માનો. અને એવા બાહ્ય વ્રત તપ થાય છે તો પોતાને ધર્મમાં એક અનુકૂળતા ભણી રહે છે. એકાસનું કે ઉપવાસ વગેરે કર્યા હોય તો આળસ પ્રમાદ આવતા નથી, અને એ દિવસે આખો દિવસ ધર્મમય કેમ કરીને ગાળવું એવો વિકલ્પ રહ્યા કરે છે. તેથી એ સ્વાધ્યાય વગેરે કરે છે, પૂજા ભક્તિ કરે છે, અને ચિંતન ધ્યાન પણ કરે છે. આ બધું કરે છે એટલે એમાં એને આ અનુકૂળતા છે. આ બાહ્ય વ્રત છે ને એમાં એક પ્રકારની અનુકૂળતા છે. અને બીજી વાત એ છે કે એને એ રીતે ટેવ પડતી જાય છે. શરીર પ્રત્યેની જે એકદમ સભાનતા અને શરીર પ્રત્યે અને તીવ્ર રુચિ, એની ઇન્દ્રિયો પ્રત્યે, એના વિષયો પ્રત્યેની રુચિ જે છે એ બધી પણ એને એ રીતે મંદ પડતી જાય છે. વ્રત તપ, બાહ્ય વ્રત તપ કરવા ન કરવા એમ નહીં, કરવા અને સાથે સમજીને કરવા કે આ માત્ર બાહ્ય વ્રત તપ છે અને એ શરીરમાં થાય છે, એનો હું કરતા નથી, અને મારું કાર્ય તો મારા આત્મામાં જવાનું છે, માટે હું તો સ્વાધ્યાય કરીશ, ચિંતન કરીશ, ધ્યાન કરીશ, અને આ બાહ્યમાં જે ઉપવાસ થયો તે ભલે થયો, પણ એ ઉપવાસ શરીરમાં થયો છે અને મારે તો ઉપરમાં વાસ કરવાનો છે, એટલે આત્મામાં વાસ કરવાનો છે. આમ બાહ્ય વ્રત તપ કરવાના હોય. એટલે ક્યાંય કોઈ મહાપુરુષે બાહ્ય વ્રતનો નિષેધ નથી કર્યો, પણ સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી એનું ફળ માત્ર પુણ્યનો બંધ છે, એથી વિશેષ કાંઈ નથી. સમ્યક દર્શન થયું છે ત્યારે પણ એનું ફળ તો પુણ્યનો બંધ જ છે. એ વખતે પણ એ દ્વારા પુણ્યનો જ બંધ પડે છે. પણ એ પુણ્યનો બંધ પડે છે એ મુખ્યતા નથી, પણ એ પોતે સ્વરૂપમાં જાય છે, સ્વાનુભૂતિ થઈ છે, સમ્યક દ્રષ્ટિ થયો છે, તો સાચો પુરુષાર્થ અને સાચું તપ જે થવું જોઈએ એ તપ જ્યારે થાય છે તો એવા સાથે બાહ્યમાં વ્રત તપ હોય છે. તો આ રીતે આ 33મી ગાથા 33મો શ્લોક અહીંયા પૂરો થાય છે, એનો વિસ્તાર પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ
તે